ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજકોટમાં છેલ્લા 2 મહિનામાં 200થી વધુ હોસ્પિટલમાં અપૂરતા ફાયર સેફટીના સાધનોને લઈ તપાસ હાથ ધરાઈ. 200 પૈકી 58 હોસ્પિટલોને ફાયર સેફટીના અભાવે નોટિસ પણ ફટકારવામાં આવી. સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની 8 જેટલી બિલ્ડિંગમાં પૂરતા ફાયરના સાધનો રાખવા માટે નોટિસ પણ આપવામાં આવી છે. કોવિડ હોસ્પિટલ જે નામે ઓળખાય છે તેમાં જે કાલે બનાવ બન્યો આઈસીયુ વોર્ડમાં જે ખૂબ જ પડકારજનક હતો. આગ લાગી ત્યારે અમે ત્યાં ઓન ધી સ્પોટ પહોંચ્યા ત્યારે 2 કે 3 લોકો જે ડેથ થઈ ગયા હતા. એના સિવાયના જે 4 લોકોને અમે કાઢ્યા છે. રેસ્ક્યુ કરવામાં ખૂબ જ તકલીફ પડી એ માટે કે એક સ્મોક હતા. સ્મોક સિવાય એ લોકોને અમે તાત્કાલિક રેસ્ક્યુ ન કરી શક્યા કારણ કે ઓક્સિજન ઉપર હતા, કુદરતી વાતાવરણ સાથે કનેક્ટેડ નહોતા એટલે આઈસીયુ વોર્ડમાં હતા. જેથી ડૉક્ટરની મદદથી એને શિફ્ટ કરવામાં આવ્યા. પ્રાથમિકમાં ઇલેક્ટ્રિકના એવા જણાય છે. આ સિવાય જેટલી બી કોવિડ હોસ્પિટલ રાજકોટમાં છે તે તમામને અમે અગાઉ 1 દિવસ અગાઉ ફોન કરી ને એનો સમયગાળો એનો સુટેબલ સમયગાળામાં અમે તાલીમ પણ એને આપ્યા છે. એ સિવાય બીજી કોવિડ હોસ્પિટલ સિવાય રાજકોટની અન્ય હોસ્પિટલ કે જે એનઓસીમાં આવ્યા નથી તેનો એરિયા વાઇઝ સર્વે કરી ને એની પૂર્તતા કરવા માટે લગભગ 58 જેટલી તો અમે અત્યાર સુધી કુલ 200થી ઉપર સર્વે થઈ ગયો છે ને એની પૂર્તતા કરવા માટે 58થી વધારે ને નોટિસ પણ અમે ઇસ્યુ કર્યા છે અને બીજીની નોટિસ આપવાનું